ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર આપ સર્વેનું STI 3 મેન્સની બેચ માટે હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. તમને શેડ્યુલની ખબર છે એ પ્રમાણે આજનો આપણો સબ્જેક્ટ વિષય ઇંગ્લિશ છે, જેનો સબ્જેક્ટ કોડ STM2 છે. મિત્રો, 100 માર્ક્સ અંગ્રેજી વિષય કવર કરે છે. તમારા આઉટ ઓફ 400 માર્ક્સ 400 માર્ક્સમાંથી 100 માર્ક્સ અંગ્રેજી વિષય કવર કરશે. સ્વાભાવિક કેલ્ક્યુલેશન કરો તમે તો 1/4 થયું ટોટલ માર્ક્સના. તમને આવતા માર્ક્સ ચાહે એ 70 હોય, 65 હોય, 55 હોય, 40 હોય, એ તમારા ટોટલમાં એગ્રીગેશનમાં ઉમેરાઈ જશે. એટલે 300 માર્ક્સ તમે જે 3 વિષયો માટે મેળવો છો 300માંથી, એમાં તમારા અંગ્રેજી વિષયના માર્ક્સ એડ થાય છે. મિત્રો, વારંવાર કહ્યું છે તેમ અંગ્રેજી ડરવાનો વિષય નથી. તમે આપેલા અનેક રેફરન્સીસ વાંચ્યા હશે. તમારા અંગ્રેજી વિષયને સમજવા, અંગ્રેજી વિષય પર પ્રભુત્વ કેળવવા, વ્યાકરણ સુધારવા ઘણા બધા પ્રયાસો કર્યા છે, એ મને ખબર છે, અને કર્યા જ હશે. આ માટે તમે અનેક રેફરન્સ બુક્સનો આધાર લીધો હશે, પ્રેક્ટિસ વર્ક પણ કર્યો હશે. મિત્રો, આજના આ સેશન પછી તરત જ તમને ટેલિગ્રામ ચેનલ પર PDF, સ્લાઇડ્સ, વર્કશીટ અને DPP મળે છે, જે આજના વિષયને આનુષાંગિક જ હશે. મીન્સ અંગ્રેજી વિષયનું, ગ્રામરનું. મિત્રો, વ્યાકરણના 15 માર્ક્સ કન્ટેન્ટ પ્રમાણે છે, અને આ 15 માર્ક્સ હું વારંવાર કહું છું એમ એન્કેસમેન્ટ માર્ક્સ એટલે કે રોકડા માર્ક્સ હોય છે. આવડી જાય તો તમે કહેશો કે કેમ આવડી જાય? આવડી જશે. અને બધા જ જે પણ રેફરન્સ બુક્સ વાંચ્યા છે, જે પણ તમે અભ્યાસ કર્યો છે અંગ્રેજી ભાષા માટેનો, પ્રભુત્વ મેળવવા માટેનો, કૌશલ્ય મેળવવા માટેનો, છતાંય ક્યાંક મુશ્કેલી આવે છે, એ બધી જ હવે દૂર થઈ જશે. તમારી પાસે એક નોટબુક રાખો, પેન રાખો, એક શિસ્તબદ્ધ વિદ્યાર્થીની જેમ ભણો, એક શિસ્તબદ્ધ વિદ્યાર્થીની જેમ અભ્યાસ કરો. જે સમજાવું છું એ સમજતા રહો, શીખતા રહો, મનમાં ઉતારતા રહો, અને પછી જ્યારે STI 3 મેન્સ આપો છો ત્યારે લખીને આવો છો. મિત્રો,
વ્યાકરણમાં છેલ્લા સેશનમાં આપણે V1, V2, V3, V4 ની વાત કરેલી. હેલ્પિંગ વર્બ્સ વિશે મેં સમજાવેલું. ટુ બી, ટુ ડુ, ટુ હેવ. આ ઘણી બધી ચર્ચાઓ કરેલી મિત્રો આપણે. અને મને યાદ છે ત્યાં સુધી આપણે અંગ્રેજીના છેલ્લા સેશનમાં અંગ્રેજી વિષયમાં આવતા કન્ટેન્ટ્સનો અભ્યાસ કરેલો. એટલે કન્ટેન્ટ્સની ચર્ચા કરવી અસ્થાને છે, જરૂરી પણ નથી. પોઈન્ટ ઉપર જઈએ તો ટેન્સીસ થી આપણે શરૂ કરીએ. મિત્રો, ટેન્સીસની મેં જ્યારે વાત તમને કરેલી ત્યારે એવું સમજાવ્યું હશે કે ટેન્સીસ અંગ્રેજી ભાષામાં 9 છે, 9 છે. પણ ટેન્સીસના બેઝિકલી 2 પ્રકાર પડે, જે બંને તમારા કોર્સમાં છે. એક બને છે એક્ટિવ અને અન્ય બને છે પેસિવ. મિત્રો, એક્ટિવ ટેન્સ અને પેસિવ ટેન્સ અમારા પ્રીવિયસ લેક્ચરમાં તમને હું સમજાવી ચૂક્યો છું. મેં તમને એવું પણ કહ્યું છે કે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી થાય. કર્તાનું સ્થાન કર્મ લઈ લે અને કર્મનું સ્થાન કર્તા લઈ લે ત્યારે પેસિવ વાક્ય રચના, એટલે કે તમારા કન્ટેન્ટ મુજબ વોઇસ, આયોગની પ્રિન્ટમાં વર્ડ વોઇસ આપ્યો છે અને વોઇસ એટલે પેસિવ સેન્ટેન્સીસ. ધ્યાનથી સમજો, ભૂલ ન કરતા. વોઇસનો અર્થ થાય એક્ટિવમાંથી પેસિવ, ચેન્જ ધ વોઇસ. મિત્રો, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી થાય છે અને કર્તા અને કર્મના સ્થાનની જ્યારે અદલા બદલી થાય ત્યારે કર્તાની જગ્યાએ કર્મ આવે અને કર્મની જગ્યાએ કર્તા આવે. આવી એક સામાન્ય સમજણ મેં તમને ટેબ્યુલર ફોર્મમાં પણ આપેલી. તમને એવું પણ મેં કહેલું કે પેસિવ વાક્ય રચના એટલે કે વોઇસ જે કન્ટેન્ટ મુજબ છાપેલું છે તે પ્રમાણે તેમાં હંમેશા V3 વર્ક ફોર્મ આવશે. V1, V2, V3, V4 આ 4 આપણે અલગ અલગ પ્રકારના સબ ડિવિઝન્સ આપેલા. હવે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી થાય, V3 જ આવે પેસિવ વાક્ય રચનામાં. એક્ટિવ વાક્ય રચનામાં કર્તાનું પ્રાધાન્ય હોય, પેસિવ વાક્ય રચનામાં કર્મનું પ્રાધાન્ય હોય. આ બધી જ વાતો આપણે સમજી ચૂક્યા છે. બેઝિક જે ફીચર્સ છે એક્ટિવ અને પેસિવ સેન્ટેન્સીસના એ તમને સમજાઈ ગયા છે. એક્ટિવમાં કર્તા સ્વયં ક્રિયા કરતો હોય, જેના ઉપર ક્રિયા થાય તેને કર્મ કહેવાય. કર્મ હોય તો જ કર્મણી બને, એટલે કે પેસિવ બને. ગુજરાતીમાં કર્મણી કહેવાય, જે આપણે શીખવાના છીએ. તો કર્મ હોય, ઓબ્જેક્ટ હોય તો અને માત્ર તો જ કર્મણી બને, પેસિવ બને. કર્મ 2 પ્રકારના છે એ પણ ચર્ચા કરી. એક ડાયરેક્ટ ઓબ્જેક્ટ પ્રત્યક્ષ કર્મ, એક પરોક્ષ કર્મ. પ્રત્યક્ષ કર્મ વાક્યમાં શું પ્રશ્ન પૂછો એટલે મળે, વોટ ક્વેશ્ચન. જેમ કે હું પુસ્તક વાંચું છું. શું વાંચું છું?
પુસ્તક વાંચ્યું છે, તો પુસ્તક પ્રત્યક્ષ કર્મ બન્યું. હું અંગ્રેજી લખું છું. શું લખું છું? અંગ્રેજી. તો અંગ્રેજી પ્રત્યક્ષ કર્મ બન્યું. પરોક્ષ કર્મ આપણે કોને કહીશું? હું ક્વેશ્ચન પૂછું અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કોને, કોની, કોનું. સમજો મિત્રો, કોને, કોની, કોનું પ્રશ્ન પૂછીએ અને જે ઉત્તર મળે એ પરોક્ષ કર્મ કહેવાય, ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. બંને પણ હોઈ શકે વાક્યની અંદર, કોઈ પણ એક પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. કન્ડિશન 1 કર્મ ન પણ હોય. જો કન્ડિશન 1 પ્રમાણે કર્મ ન હોય તો કર્મણી ન બને. કન્ડિશન 2 પ્રત્યક્ષ કર્મ આપ્યું હોય, એટલે કે એક જ કર્મ આપ્યું હોય. જેમ કે હું અંગ્રેજી શીખવાડું છું, તો હું અંગ્રેજી શીખવાડું છું એક કર્મ છે. અંગ્રેજી શબ્દ કર્મ છે, પ્રત્યક્ષ કર્મ છે. અને હું એમ બોલું કે હું તમને અંગ્રેજી શીખવાડું છું, બે કર્મ થયા. કોને? તમને. શું? અંગ્રેજી. તો બે કર્મ બન્યા. તો કન્ડિશન 2 એક જ કર્મ હોઈ શકે તેવી કન્ડિશન. હું અંગ્રેજી શીખવાડું છું, હું અંગ્રેજી શીખવાડું છું. અંગ્રેજી અંડરલાઈન કરો. પ્રત્યક્ષ કર્મ. માત્ર પરોક્ષ કર્મ હોય, કન્ડિશન 2 ને ફૂલફિલ કરે એવું સેન્ટેન્સ આપું છું. હું તમને શીખવાડું છું. કોને શીખવાડું છું? તમને. કન્ડિશન 1 પ્રમાણે કર્મ ન હોય, કર્મણી ન બને, પેસિવ ન બને, વોઇસ બદલતો નથી. કન્ડિશન 2 બંનેમાંથી કોઈ પણ એક કર્મ હોય, પેસિવ વાક્ય બને, કર્મણી બને, વોઇસ ચેન્જ થાય. બંને આપ્યા હોય તો કન્ડિશન 3 હું તમને અંગ્રેજી શીખવાડું છું. બે શબ્દો અંડરલાઈન કરો. તમને અને અંગ્રેજી. કોને શીખવાડું છું? તમને. શું શીખવાડું છું? અંગ્રેજી. તો બંને કર્મ આવ્યા. કન્ડિશન 3. આ ત્રણ કન્ડિશન. કન્ડિશન 1 કર્મ ન હોય, શૂન્ય કર્મ, વોઇસ બદલતો નથી. એટલે એવું વાક્ય પરીક્ષામાં પૂછાય જ નહીં વોઇસ માટે, વોઇસ બદલવા માટે, જે શક્ય જ નથી. પ્રોબેબિલિટી 0 થઈ ગઈ, સંભાવના 0 થઈ ગઈ. તમે મેથેમેટિક્સ તો સરસ કરો છો, તો પ્રોબેબિલિટી 0 થઈ ગઈ, એટલે એનું પેસિવ બનશે નહીં. નંબર 2 કન્ડિશન 2 બેમાંથી કોઈ પણ એક કર્મ આપ્યું હોય, પ્રત્યક્ષ પણ હોય, પરોક્ષ પણ હોય. પ્રત્યક્ષ આપ્યું હોય તો પણ પેસિવ બને, પરોક્ષ આપ્યું હોય તો પણ પેસિવ બને, એટલે કે વોઇસ ચેન્જ થાય. અને કન્ડિશન 3 બંને આપ્યા હોય, હું તમને અંગ્રેજી ભણાવું છું, તો એનું સ્વાભાવિક છે કે પેસિવ થાય જ. બંને કર્મ આપ્યા છે. એ વખતે તમારી પાસે વિકલ્પ છે, પસંદગીનો અવકાશ છે કે તમે પ્રત્યક્ષ કર્મથી પણ વાક્ય બનાવી શકો છો. આઈ મીન તમે ચેન્જ કરી શકો છો વોઇસ, અને પરોક્ષ કર્મથી પણ કરી શકો છો. પણ બંનેમાંથી કોઈ પણ એક જ કર્મની મદદથી તમે
વોઇસ ચેન્જ કરી શકો. સાથે મેં કહ્યું કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી, interchange of subject and object, that is the prior condition, that is the basic condition. Feature 2, passive sentence હંમેશા વર્ગનું V3 ફોર્મ ધરાવે છે. તો આ વાત કર્તરી અને કર્મણી એક્ટિવ અને પેસિવ વોઇસ માટે કરી. એક્ટિવ વોઇસમાં કર્તાનું પ્રાધાન્ય હોય તો પેસિવ વોઇસમાં કર્મનું પ્રાધાન્ય હોય. ઓલરાઈટ મિત્રો, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી, ઇન્ટરચેન્જ ઓફ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ, મને યાદ આવે છે ડોક્ટર ગિરીશ કર્નાડ સાહેબનું અદ્ભુત ક્રિએશન, અદ્ભુત ડ્રામા. ડોક્ટર ગિરીશ કર્નાડ સાહેબ સાઉથ ઇન્ડિયન ઓથર અને ખૂબ જ સારા અભિનેતા પણ હતા. અનેક યુનિવર્સિટીઝમાં અંગ્રેજીના એક સક્સેસફુલ પોપ્યુલર પ્રોફેસર તરીકે એમણે કામ કર્યું. એમણે એક અદ્ભુત ડ્રામા લખ્યો છે મિત્રો, ક્યારેક સર્ચ કરજો, ક્યારેક એના વિશે વાંચજો, વિચારજો. હૈયાવદન, હૈયાવદન નામનો ડ્રામા ડોક્ટર ગિરીશ કર્નાડ સાહેબનો, જે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી સમજાવવા માટે યોગ્ય ઉદાહરણ પૂરું પાડે છે. બે વ્યક્તિઓના હેડની ઇન્ટરચેન્જ થઈ જાય છે આ ડ્રામાની અંદર. ડોક્ટર ગિરીશ કર્નાડ સાહેબે ગજબનું ક્રિએશન કર્યું છે. મિત્રો, 1500ની આસપાસ વિલિયમ શેક્સપિયર સાહેબના બધા જ ડ્રામાસ, ધ લાસ્ટ ડ્રામા, ધ ટેમ્પેસ્ટ, જેમણે ડિક્લેર કરેલું કે અમારો છેલ્લો ડ્રામા છે, આ બધા જ ડ્રામાની અંદર કંઈ ને કંઈક આપણે હ્યુમન ફિલિંગ્સની, હ્યુમન નેચરની થીમ્સ જોવા મળે છે. વેલ, મારે સમજાવવાનું એ હતું કે એક્સનું હેડ વાય નામની વ્યક્તિના બોડી પર આવે અને વાયનું હેડ એક્સ નામની વ્યક્તિના બોડી પર આવે તો મોટી ગડબડ થઈ જાય. મોટી ગડબડ થઈ જાય, કારણ કે બ્રેઇન કામ કરે છે. હેડ કોઈનું જાય છે, બોડી કોઈની જાય છે, કોઈની ઘરે. મારી વાત તમને સમજાય છે મિત્રો? તો અહીંયા કર્તા અને કર્મના સ્થાનની આપણે અદલા બદલી કરી, એ ફીચર બની ગયા. હવે ધ્યાનથી મિત્રો સમજજો, આ અલગ અલગ 9 ટેન્સીસમાં છે એ વાત થઈ ગઈ. પેસિવ વાક્ય રચનાની અંદર એક ટેન્સ નથી થતો અને એ છે ફ્યુચર કન્ટિન્યુઅસ, એટલે કે એક ટેન્સ એના બને. એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ પૂછાતું નથી અને કોઈ જગ્યાએ પૂછાય. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ કોઈ જગ્યાએ પૂછાય. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો વોઇસ બદલાવાનું કોઈ જગ્યાએ પૂછાય તો જરાય ડિલે કર્યા વિના, વિલંબ કર્યા વિના ગુજરાત કેરિયર એકેડેમીમાં ડોક્ટર અતુલ સરને ફોન કરજો. નહીં જ પૂછાય, છતાંય પૂછાય તો સ્પર્ધાત્મક મિત્રોની ભાષામાં વાંધા અરજીમાં આવે. આખું ક્વેશ્ચન જ. એટલે એ શું કામ નથી પૂછાતું, શું કામ ન પૂછી શકાય, એના પણ આપણે સંદર્ભો જોઈ લઈશું. એ તમને હું સાબિત કરી બતાવીશ કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું
પેસિવ એટલે કે વોઇસ એનો બદલતો કેમ નથી, વોઇસ ન બદલવાના કારણો કયા અને વોઇસ બદલવાથી શું થાય એ ચર્ચા આપણે કરી લઈશું. હવે મિત્રો ફરીથી અહીંયા એઝ આઈ ટોલ્ડ યુ, મેં તમને હમણાં જ કહ્યું એમ, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી. હવે મિત્રો એક્ટિવમાંથી પેસિવ જ્યારે બનાવીએ ત્યારે સૌથી પહેલા આપણને એક્ટિવ ટેન્સની પણ ખબર હોવી જોઈએ. શક્ય છે કે તમારા કોર્સમાં વોઇસ છે એ સેકન્ડ પોઈન્ટ છે, ટેન્સીસ ફર્સ્ટ પોઈન્ટ છે, એટલે કે તમારે પહેલા એક્ટિવ ટેન્સીસ સમજવા પડે. જો એક્ટિવ ટેન્સીસ સમજાય તો પછી ફોર્મેશનના આધારે તમે વોઇસ ચેન્જ કરી શકશો. એક નહીં થાય ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. મિત્રો આપણે V1, V2, V3, V4 ની વાત કરેલી ત્યારે એક સતત તમને વારંવાર મેં એક વાત કરેલી હશે કે દરેક પરફેક્ટ ટેન્સની અંદર V3 આવે, દરેક કન્ટિન્યુઅસ ટેન્સની અંદર V4 એટલે કે ING ફોર્મ ધરાવતું ક્રિયાપદ આવે. ING ધરાવતું ક્રિયાપદ આવે એટલે એ V4 બને. ફોર એક્ઝામ્પલ રન, રનિંગ, આસ્ક, આસ્કિંગ, હેલ્પ, હેલ્પિંગ, બધા જ ક્રિયાપદો કે જેમાં ING ફોર્મ હોય એને V4 કહીએ. અને એ ફરીથી કહું છું, એ કન્ટિન્યુઅસ ટેન્સમાં જ આવે. કન્ટિન્યુઅસ ટેન્સ 3: પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. આ ત્રણેય ટેન્સની અંદર જે કન્ટિન્યુઅસ ટેન્સ છે તેમાં ING ફોર્મ આવશે એટલે કે V4 થશે. મેં તમને એવું પણ કહ્યું છે કે બધા જ પરફેક્ટ ટેન્સીસની અંદર V3 આવે એટલે કે થર્ડ ફોર્મ ઓફ વર્બ. તો બધા જ પરફેક્ટ ટેન્સીસ, ત્રણ પરફેક્ટ ટેન્સીસ કયા કયા? પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, ફ્યુચર પરફેક્ટ. મિત્રો સમજવાનો પ્રયત્ન કરો, સાથે લખતા રહેજો. કન્ટિન્યુઅસ ટેન્સ 3: પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ, જેમાં ING ફોર્મ કમ્પલસરી હોય. પરફેક્ટ ટેન્સ પણ 3: પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ. અને એ બધાની અંદર જેટલા જેટલા પરફેક્ટ ટેન્સીસ ત્રણેય છે, આ ત્રણેયમાં ક્રિયાપદનું V3 ફોર્મ આવે. સિમ્પલ ટેન્સીસ 3: સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. હવે તમે મેં જે શીખવાડ્યું એના આધારે એવા કન્ક્લુઝન ઉપર આવો છો, એવા લો ઉપર આવો છો, એવા રૂલ ઉપર આવો છો, એવા પ્રિન્સિપલ ઉપર આવો છો, એવો નિયમ તમે બનાવો છો કે tenses are divided basically into 3 categories. Tenses are basically divided into 3 categories. Which categories? Number 1, simple. Number 2, continuous. Number 3, perfect. આ ત્રણમાં ડિવાઈડ થયો. બેઝિકલી આ ત્રણ ટેન્સ મિત્રો, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એ એક તરફ રાખો. હમણાં અહીંયા ધ્યાન આપજો. સિમ્પલ જો એ પ્રેઝન્ટ હશે તો સિમ્પલ પ્રેઝન્ટ બન્યું,
પ્રેઝન્ટ ટેન્સ હશે તો પાસ્ટ હશે તો સિમ્પલ પાસ્ટ બન્યું, અને ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની હશે તો સિમ્પલ ફ્યુચર બન્યું. કન્ટિન્યુઅસ ટેન્સ મિત્રો 3 કયા કયા સમજાવું છું. આની જેમ જ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, એન્ડ થર્ડ વન બનશે, લિસન ટુ મી, થર્ડ વન બનશે ફ્યુચર કન્ટિન્યુઅસ. તમારું કન્ફ્યુઝન દૂર કરવા માટે આ શબ્દ કાઢી નાખીએ આપણે. તો પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. પરફેક્ટ ની અંદર પણ આમ જ બને મિત્રો. પ્રેઝન્ટ આપણે અહીંથી લઈએ, પાસ્ટ, ફ્યુચર. મિત્રો આટલું બરાબર તમને સમજાય છે. હવે ધ્યાનથી સમજજો. આ પ્રેઝન્ટ, આ પાસ્ટ અને આ ફ્યુચર. મિત્રો આપણે એવી વાત કરી કે પરફેક્ટ ટેન્સ કોઈ પણ હોય, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ હોય, પાસ્ટ પરફેક્ટ હોય કે ફ્યુચર પરફેક્ટ હોય, કોઈ પણ હોય, તેમાં હંમેશા V3 વર્બ ફોર્મ આવે. હંમેશા V3 આવશે. જો ઈઝી બને તમારા માટે મિત્રો, એક્ટિવ ટેન્સીસ એકદમ ઈઝી બની જાય છે. કોઈ પણ પરફેક્ટ ટેન્સ હોય, તમે મને પૂછો કે સર પરફેક્ટ ટેન્સ કોને કહેવાય, કન્ટિન્યુઅસ ટેન્સ કોને કહેવાય, સિમ્પલ ટેન્સ કોને કહેવાય. અને જે મિત્રો ઓલરેડી અત્યારે સર્વિસ કરે છે, નોકરી કરે છે, એ આમાંથી પસાર થઈ ગયા છે, એટલે એમને વ્યાખ્યાઓ પણ આવડતી હશે, ફોર્મેશન પણ આવડતા હશે, અલગ અલગ બુકના રેફરન્સીસ પણ એમણે જોયા હશે, એટલે એમને ખબર હશે. પણ તમને બધાને સમજાય એટલા માટે એક લેવલ ડાઉન કરીને ભણીએ છીએ આપણે. આ તો પ્રેઝન્ટ પરફેક્ટમાં પણ V3, પાસ્ટ પરફેક્ટમાં પણ V3 અને ફ્યુચર પરફેક્ટમાં પણ V3. સાથે કન્ટિન્યુઅસ ટેન્સ ત્રણેય ING ફોર્મ. તો અહીંયા આવશે V1 પ્લસ ING મીન્સ કે V4. બીજી ભાષામાં તમે એને V4 કહો છો, જે મેં છેલ્લા સેશનમાં શીખવાડ્યું છે મિત્રો. તો V4 હંમેશા કન્ટિન્યુઅસ ટેન્સમાં. ઇટ મીન્સ હવે તમે સમજી શકો છો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો ING ફોર્મ હશે, વર્બનું ING ફોર્મ હશે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો વર્બનું ING ફોર્મ હશે, અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો વર્બનું ING ફોર્મ હશે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હશે તો V3 હશે, પાસ્ટ પરફેક્ટ હશે તો V3 હશે, અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ હશે તો V3 હશે. સમજાય છે મારી વાત? એકદમ સરળ છે મિત્રો. કે આ બધામાં તમને એક ખ્યાલ આવે છે, તમે કમ્ફર્ટેબલી સમજી શકો છો. હવે ધ્યાનથી સમજો. હવે વાત આવી સિમ્પલ. તમે મને કહેશો કે સર સિમ્પલ ટેન્સમાં શું થાય? સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. તો સિમ્પલ પ્રેઝન્ટ જ્યારે મિત્રો હોય, ધ્યાનથી સમજો, ત્યારે V1 આવે. સિમ્પલ ફ્યુચર હોય ત્યારે V1 આવે, પણ સિમ્પલ પાસ્ટ હોય ત્યારે V2 આવે. સિમ્પલ પાસ્ટમાં V2. ધ્યાનથી સમજો, આ હું શીખવાડું છું મિત્રો. અને મારા અનુભવ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ મેક્સિમમ પૂછી શકાય.
તો મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટને વધારે મહત્વ આપજો, એમાંથી સવાલો પૂછી શકાશે. આપણે આગળ જઈએ મિત્રો. હવે તમે મને પૂછો કે સિમ્પલ કોને કહેવાય, કન્ટિન્યુઅસ કોને કહેવાય, પરફેક્ટ કોને કહેવાય, તફાવત શું? સર ઓળખવા કેવી રીતે? આઈડેન્ટિટી શું એની આઈડેન્ટિટી શું કે તમે ડિસાઇડ કરી શકો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, આ સિમ્પલ પાસ્ટ છે, આ સિમ્પલ ફ્યુચર છે, આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે, આ કન્ટિન્યુઅસ પાસ્ટ છે, આ કન્ટિન્યુઅસ ફ્યુચર છે, આ પરફેક્ટ પ્રેઝન્ટ છે, પાસ્ટ પરફેક્ટ છે કે ફ્યુચર પરફેક્ટ છે, નક્કી કેમ કરી શકાશે? વેલ, આઈડેન્ટિટીઝ આર ઇમ્પોર્ટન્ટ. મિત્રો જે લોકો સાયન્સના સ્ટુડન્ટ્સ હશે એમને સ્ટાન્ડર્ડ 10th 11 12 ક્યાંક કોઈ પણ જગ્યાએ ટ્રિગોનોમેટ્રી સ્ટડીમાં આવી ગયું હશે. ટેન થીટા, સાઇન થીટા, કોસ થીટા, એક ગજબનો કન્સેપ્ટ ટ્રિગોનોમેટ્રીનો છે. ક્યારેક એની વાતો કરીશું મિત્રો, સમય મળશે ત્યારે. ટ્રિગોનોમેટ્રી કયા પ્રકારની ભૂમિકા મેથેમેટિક્સમાં પ્લે કરે છે. પાયથાગોરસ થિયરમ તમે ભણી ગયા છો. 90 ડિગ્રી એંગલ હોય તો AC² = AB² + BC² તમને સમજાવ્યું છે. એના આધારે તમે કેટલીક ફોર્મ્યુલા પણ સમજ્યા છો, એના આધારે કેટલાક કેલ્ક્યુલેશન પણ કર્યા છે. એમ ટ્રિગોનોમેટ્રીમાં જેમ આઈડેન્ટિટીઝ હોય છે એમ અહીંયા ટેન્સીસમાં કેટલીક આઈડેન્ટિટીઝ છે. આ આઈડેન્ટિટીઝના આધારે નક્કી થાય કે આ સિમ્પલ પ્રેઝન્ટ છે, આ સિમ્પલ પાસ્ટ છે, આ સિમ્પલ ફ્યુચર છે. આઈડેન્ટિટી નક્કી કરે છે કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, આ પાસ્ટ કન્ટિન્યુઅસ છે, કે આ ફ્યુચર કન્ટિન્યુઅસ છે. આઈડેન્ટિટી નક્કી કરે છે કે આ ફ્યુચર પરફેક્ટ છે, પાસ્ટ પરફેક્ટ છે, પ્રેઝન્ટ પરફેક્ટ છે. તો આઈડેન્ટિટીઝ આપી હોય, આઈડેન્ટિટીઝના આધારે વર્ક ફોર્મ પૂરવાનું પૂછે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર્મની અંદર. આ ક્વેશ્ચન પૂછી કેમ શકાય ટેન્સીસના? તો ટેન્સીસના ક્વેશ્ચન પૂછવા માટે એક્ઝામિનર પાસે જે ઓપ્શન્સ છે એમાંનો એક ઓપ્શન છે ફિલ ઇન ધ બ્લેન્ક ફોર્મની અંદર. તમને એક સેન્ટેન્સ આપી દે. હવે તમે જ્યારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરો છો ત્યારે પહેલું પગથિયું તમારે એ હોવું જોઈએ તમારું કે તમને એ ખબર હોય કે કયા ટેન્સનું સેન્ટેન્સ છે. મિત્રો રસપ્રદ રીતે ભણો, આનંદથી ભણો, હસતા હસતા ભણો, રમતા રમતા ભણો, ખુશ થઈને ભણો. તમને સતત એક મોટિવેશનલ વાત હું કહેતો આવ્યો છું. હસતા રહો, બસ અભ્યાસ કરતા રહો, પ્રચંડ પુરુષાર્થ કરતા રહો, સહેજ પણ ગભરાયા વિના આનંદથી તમારું કાર્ય પૂરું કરો. મહેનત એકમાત્ર વિકલ્પ છે મિત્રો, અને જબરદસ્ત મહેનત કરજો. STI 3 તમારા હાથમાં છે મિત્રો. તમે થોડીક સરસ મજાની મહેનત કરશો, સારી મહેનત કરશો અને પ્રચંડ પુરુષાર્થ કરશો, ખૂબ મજા આવી જશે. તમે STI 3 માટે એક સરસ મજાનું એકદમ આઈડિયાલિસ્ટિક ઘર બનાવો અને એ ઘરમાં રહો, એ ઘરમાં જ રહો. શું કામ? કારણ કે તમારે STI 3 મેન્સ ક્રેક કરવી છે. STI 3 મેન્સ ક્રેક કરવી છે એટલે તમે STI 3 મેન્સ પરીક્ષાને કહો છો. તમે STI 3 મેન્સને કહો છો.
तेरे वादों ने हमें घर से निकलने न दिया, तेरे वादों ने हमें घर से निकलने न दिया, लोग मौसम का मजा ले गए बरसातों में, लोग मौसम का मजा ले गए बरसातों में, तेरे वादों ने हमें घर से निकलने न दिया. તમે વાયદો કર્યો છે, તમને STI 3 કમિટમેન્ટ આવે છે, એ જ ઘરમાં રહો મિત્રો જે બનાવ્યું છે. વેલ આગળ જઈએ તો આઈડેન્ટિટીઝ એની આપેલી હશે અને આ આઈડેન્ટિટીઝના આધારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર્મમાં પૂરવાનું આવે. તમે ઓળખી લો છો, આઈડેન્ટિટીઝ નક્કી કરી લો છો કે આ આઈડેન્ટિટીઝના આધારે થાય છે, આના આધારે વર્ક ફોર્મ પૂરાશે. આ આઈડેન્ટિટી આપેલી છે એટલે આનું વર્ક ફોર્મ છે. આઈડેન્ટિટીના આધારે જ એ નક્કી થશે. તો એની આઈડી અથવા તો આઈડેન્ટિટી કઈ કઈ એ બધું હું સમજાવું છું મિત્રો, આરામથી સમજો. ટેન્સીસ આવડશે તો વોઇસ આવડશે, ટેન્સીસ આવડશે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન આવડશે, ટેન્સીસ આવડશે તો તમારા જે કન્ટેન્ટમાં છે એ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ આવડશે, ટેન્સીસ આવડશે તો યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમાઇનર્સ ઇઝી બનશે, ટેન્સીસ આવડશે તો યુઝ ઓફ પ્રિપોઝિશન આવડી જશે સરસ મજાના, ફ્રેઝલ વર્બ આવડશે, ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ એકદમ ઇઝી બની જાય છે મિત્રો. ટેન્સીસ આવડે તો ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન સરળ બની જાય છે. એટલે કે તમારા 25 માર્ક્સ અપ્રોક્સિમેટલી 100 માંથી આના પર ડિપેન્ડન્ટ છે. ઓલરાઈટ મિત્રો, હવે સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ આ ત્રણને ઓળખવા કેમ? એક તો નંબર 1 આનું ફીચર કયું કે કેમ નક્કી થશે? તો પહેલી વાત તો એ થઈ મિત્રો કે નક્કી કરવા માટે એક પહેલું પરિબળ એ આવે, ધ્યાનથી સમજજો. પહેલું ફીચર કે જે સિમ્પલ, કન્ટિન્યુઅસ કે પરફેક્ટ નક્કી કરે છે એ નંબર 1 આવે આઈડેન્ટિટી. આઈડેન્ટિટી શું છે? તમે મને કહેશો કે સર આઈડેન્ટિટી શું છે? આઈડેન્ટિટી કેટલાક શબ્દો છે, કેટલાક વર્ડ છે જે ટેન્સને નક્કી કરે છે. કેટલાક વર્ડ્સ એવા છે કે જે ટેન્સને નક્કી કરી આપશે કે આ જ ટેન્સ છે. 9 ટેન્સમાંથી કયો ટેન્સ એ નક્કી કરનાર આઈડેન્ટિટી તમને મદદ કરશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરવામાં. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો તમે ભણી જ ગયા છો મિત્રો, તમને ખબર છે, અનેક રેફરન્સ બુક્સ તમે યુઝ કરી છે. ડેઈલી, ઓલવેઝ, એવર, નેવર, આ બધા જ શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે. તમને મન થાય તો લખતા રહેજો સાથે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આઈડેન્ટિટી બતાવનારા શબ્દો કયા? ઓલવેઝ, એવરી ડે, every time, every month, every year, every moment. આ બધા જ શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આઈડેન્ટિટી બતાવે મિત્રો. વર્બ તમને આપશે, વર્ક ફોર્મ તમને આપ્યું હશે, વર્ક ફોર્મને તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સના ફોર્મમાં પૂરવાનું થાય છે. ધ્યાનથી સમજવા પ્રયાસ કરો મિત્રો. વર્બ તમને આપવું જ પડે, વર્બ આપવું પડે. વર્બ ના આપે તો પ્રોનાઉન આપે, પ્રોનાઉન ના આપે તો તમને આઈડી પૂછે, કોઈ બી ફોર્મમાં પૂછી શકે. આપણે 4-5 ઓપ્શન્સ જે પણ છે પૂછવાના એ જોઈ લઈએ છીએ. એની બહાર એક પણ ના આવે કારણ કે એ કમ્પ્લીટ ફોર્મમાં છે.
હવે તમે મને પૂછો કે સર સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ ની આઈડેન્ટિટી તો બરાબર છે કે તેના આધારે નક્કી થાય, પણ અમારે જાણવું હોય કે સિમ્પલ કોને કહેવાય, કન્ટિન્યુઅસ કોને કહેવાય ને પરફેક્ટ કોને કહેવાય, તો એ નક્કી કેવી રીતે થાય? યસ, સમજાવું છું, એકદમ ધ્યાનથી સમજજો. સિમ્પલ નો અર્થ એવો થાય કે દરરોજ બનતી ઘટનાઓ જે વર્તમાનમાં બને છે તે દરરોજ બનતી ઘટનાઓ. મિત્રો સમજવા પ્રયત્ન કરો. દરરોજ બનતી ઘટનાઓ વર્તમાનમાં બને છે, દરરોજ બનતી ઘટનાઓ ભૂતકાળમાં બનતી હતી, હવે નથી બનતી તે. કન્ફ્યુઝ નહીં થતા, હું સમજાવું છું. કેટલીક ઘટનાઓ દરરોજ બનતી હતી પણ હવે નથી બનતી, તો સિમ્પલ પાસ્ટ. અત્યારે દરરોજ બનતી ઘટનાઓ, હાલમાં દરરોજ બનતી ઘટનાઓ, તો સિમ્પલ પ્રેઝન્ટ. અને ભવિષ્યમાં દરરોજ બનશે તેની સુનિશ્ચિત આગાહી કરી શકીએ. સુનિશ્ચિત આગાહી, બનશે જ, દરરોજ બનશે, ચોક્કસ સમયે બનશે, ચોક્કસ ઇન્ટરવલે બનશે, તો આ બધું સિમ્પલ ફ્યુચર. સિમ્પલ એટલે દરરોજનું. ધ્યાનથી મિત્રો સમજો. દરરોજનું આપણે આપણા રૂટીન ડાયટમાં, દરરોજના ભોજનમાં જે જમતા હોઈએ એ સાદું, સિમ્પલ. આપણી ઘરે કોઈ મહેમાન આવે, રસોઈ બનતી હોય ને મહેમાન એમ કે સાદું બનાવજો, તો સાદું બનાવજોનો અર્થ એવો થયો કે દરરોજ જમતા હોઈએ તે જ, કોઈ વિશેષ નહીં. તો સિમ્પલ નો અર્થ એવો થયો. તમે મને પૂછો કે સર દરરોજ બનતી ઘટનાઓ, દરરોજ ચોક્કસ ઇન્ટરવલના અંતરે બનતી ઘટનાઓ, સૂર્યનું ઉગવું, ચંદ્રનું ઉગવું, આથમવું, આ બધી ઘટનાઓ તમે જાણો છો, તમારું દરરોજ વાંચવું. કેટલી ઘટનાઓ ભૂતકાળમાં બનતી હતી, હવે નથી બનતી. ફોર એક્ઝામ્પલ, જ્યારે હું મારી સિવિલ સર્વિસીસ મેન્સની તૈયારીઓ કરતો હતો, ત્યારે દર સન્ડેના સાંજે બીબીસી પર બે અદ્ભુત મજાના બીબીસી રેડિયો પર એપિસોડ આવતા, જે હું સાંભળતો, એકદમ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગલી. હાસ્યના બે કાર્યક્રમો આવતા. મિત્રો, એનું નામ હતું આર યુ બીઈંગ સર્વડ, આર યુ બીઈંગ સર્વડ. હવે હું એની ચર્ચા અત્યારે કરતો હોઉં કે 1995માં હું દર રવિવારે બીબીસી ચેનલ ઉપર આર યુ બીઈંગ સર્વડ નામના એપિસોડ સાંભળતો. અત્યારે સાંભળતો નથી. એ વખતે બનતી, દર વીકે બનતી, દર અઠવાડિયે બનતી, ચોક્કસ ઇન્ટરવલે બનતી ઘટના હતી. એટલે સિમ્પલ પાસ્ટ. આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડિંગ નાઉ મિત્રો. અને ભવિષ્યમાં બનશે જ. આવતીકાલે પણ સૂરજ ઉગવાનો છે, ચંદ્ર ઉગવાનો છે, આથમવાનો છે, તમે વાંચવાનો છો. આ બધી ઘટનાઓ બનવાની છે. આ બનવાની ઘટનાઓની આગાહી કરી એ સિમ્પલ ફ્યુચર. ત્યાં શેર અને વ્હીલનો પ્રયોગ થાય છે મિત્રો, એ હું હમણાં સમજાવું છું. કન્ટિન્યુઅસ કોને કહેવાય? તો વિઝિબલ હોય, તમારી સામે બનતી ઘટનાઓ, તમારી આંખોની સામે બનતું હોય, તમે જેને સાંભળી શકો, તમે જેને સમજી શકો, તમે જેને જોઈ શકો, તમે જેને અનુભવી શકો, તમે જોઈ શકો, સાંભળી શકો, અનુભવી શકો, સ્પર્શી શકો. આ બધી જ ઘટનાઓ કન્ટિન્યુઅસ. જો વર્તમાનમાં હોય
તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. ભૂતકાળમાં બનતી હતી, અત્યારે બનતી નથી. ભૂતકાળમાં જે તે સમયે વિઝિબલ હતી, અનુભવી શકાય તેવી હતી, તો પાસ્ટ કન્ટિન્યુઅસ. અને ફ્યુચરમાં અમુક ચોક્કસ સમયે અમુક ઘટના બનતી હશે, બની રહી હશે તેવું અનુમાન લગાવીએ તો ફ્યુચર કન્ટિન્યુઅસ. મિત્રો, ગુજરાતી ભાષામાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નથી. લિસન ટુ મી કેરફુલી, મને ધ્યાનથી સમજજો. ફોર એક્ઝામ્પલ, તમારા કોઈ મિત્રને ફોન કરો, શું કરે છે તું? અને એ જો વાંચતો કે વાંચતી હોય તો આન્સર આવશે, વાંચું છું. વાસ્તવમાં સાચો પ્રયોગ છે વાંચી રહ્યો છું કે વાંચી રહી છું, પણ ગુજરાતી ભાષામાં કન્ટિન્યુઅસ ટેન્સ નથી. આપણે એ ચર્ચા જ્યારે ગુજરાતી ભાષાના વ્યાકરણના પીરિયડો લઈશું ત્યારે વ્યાકરણના સેશનમાં ઘણી બધી વાત આવશે, એટલે અત્યારે સમય નહીં બગાડીએ આપણે. તો કન્ટિન્યુઅસ ટેન્સ કન્ટિન્યુટી બતાવે છે, વિઝિબિલિટી બતાવે છે, પ્રત્યક્ષ ઘટના બનાવે છે, બને છે તેનું વર્ણન કરે છે. વેલ, પરફેક્ટ ટેન્સ કોને કહીએ? જે પૂર્ણ થઈ ગયું છે તે. ધ્યાનથી સમજજો મિત્રો, આપણે માઇક્રો એરર રેક્ટિફિકેશન ઉપર જવું છે, અને માઇક્રો એરર રેક્ટિફિકેશન ઉપર જવા માટેનો આ એકમાત્ર ઉપાય અને વિકલ્પ છે. ધ્યાનથી સમજવું, મનમાં ઉતારવું અને પ્રેક્ટિસ કરવી. જે ઘટના પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર ચાલુ હોય, એની ઇફેક્ટ કન્ટિન્યુ હોય પૂર્ણ થવા છતાંય. ઘટના ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે. મિત્રો, ઓલરેડી શબ્દ આઈડેન્ટિટીના ફોર્મમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આવે છે. એ જતા આપણે પછી કરીએ છીએ હમણાં. જે ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે, લાંબા સમય પહેલા પૂર્ણ થઈ હોય અને એની ઇફેક્ટ પણ પૂરી થઈ ગઈ હોય, ખતમ થઈ ગઈ હોય, તો પરફેક્ટ પાસ્ટ. અને કોઈ અમુક ચોક્કસ ઘટના ભવિષ્યના અમુક સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હશે એવું અનુમાન અગાઉથી લગાવી શકીએ સંજોગોને આધારે, તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ફોર એક્ઝામ્પલ, કોઈ પરીક્ષાની તારીખ નક્કી હોય અને આપણે એના વિશે અનુમાન લગાડીએ, એક લિમિટ બાંધી આપીએ, અથવા તો જેમ કે 25 જુલાઈ પહેલા STI 3 મેન્સની પરીક્ષા લેવાઈ ચૂકી હશે. આ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અનુમાન લગાડીએ છીએ લેવાઈ ચૂકી હશે એટલે કે ઘટના પૂર્ણ થઈ ગઈ હશે ભવિષ્યમાં. તેમાં વિલ હેવ અને શેલ હેવ નો પ્રયોગ થાય મિત્રો, એ બધી વાત સમજશું આપણે. તો ધીસ ઇઝ ધ બેઝિક થિંગ અબાઉટ સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. અહીં સુધી બધું બરાબર સમજાય છે તમને? તમને ખ્યાલ આવે છે કે V3 હંમેશા પરફેક્ટ ટેન્સમાં આવે? સાથે મિત્રો નોંધતા રહેજો, હંમેશા કન્ટિન્યુઅસ ટેન્સમાં ING ફોર્મ આવે, એટલે કે V1 પ્લસ ING. બેઝિક ફોર્મ પછી તમે ING લગાડી દો છો મિત્રો, એટલે એ કન્ટિન્યુઅસ ટેન્સ બની જાય છે. અને સિમ્પલ હોય ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ હોય, સિમ્પલ પાસ્ટ હોય કે સિમ્પલ ફ્યુચર હોય,
તો સિમ્પલ પ્રેઝન્ટમાં V1 એટલે કે વર્બ ફોર્મ પહેલું, ફ્યુચરની અંદર પણ V1, પણ સિમ્પલ પાસ્ટ હોય તો સેકન્ડ ફોર્મ એટલે કે V2 આવે. મિત્રો અહીં સુધી કોઈ જ મુશ્કેલી નથી તમને, એવું માનીને આગળ ચાલીએ છીએ. ફરી એકવાર રિકેપ આપું તો એક્ટિવ સેન્ટેન્સ હંમેશા કર્તાના પ્રાધાન્યથી બને, નવું ટેન્સ છે, કર્મણી એટલે કે વોઇસ ચેન્જ કરવાનું થાય તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું વોઇસ ચેન્જ થતું નથી. જ્યારે વોઇસ શીખવાડીશ ત્યારે એમાં આવી જશે, સમજાવી દઈશ. બેઝિકલી ટેન્સ ક્લાસિફાઈ કરીએ ત્યારે 3 કેટેગરીઝમાં ક્લાસિફાઈ થાય: સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. અને સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના આધારે એનું ફોર્મેશન બદલાય છે, એની આઈડેન્ટિટી અલગ અલગ હોય, એ બી આપણે વાત કરી. આ બધી વાત આપણે જે કરીએ એક્ટિવ સેન્ટેન્સ માટે કરી છે. ઇન શોર્ટ કે તમારા કન્ટેન્ટમાં જે ટેન્સીસ આપ્યું છે આપણે એની વાત કરી. હવે પૂછી કેમ શકાય મિત્રો, ધ્યાનથી સમજજો. ફોર એક્ઝામ્પલ, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો એક આ પ્રકારે સેન્ટેન્સ પૂછ્યું હોય: લિસન ટુ મી. અહીંયા આપ્યું હોય વર્બ ફોર્મ રીડ. હવે તમે જાણો છો કે એવરી ડે મેં હમણાં જ તમને શીખવાડ્યું કે આઈડેન્ટિટી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આઈડેન્ટિટી હોય અને થર્ડ સિંગ્યુલર પ્રોનાઉન છે શી, તો થર્ડ સિંગ્યુલર પ્રોનાઉન માટે તમે એસ અથવા એસ મૂકી દો. બેઝિક વર્ડ જ આવશે, V1 જ આવશે. તો V1 તો રીડ આપ્યું છે, શી રીડ્સ, એસ બોલવાનું નથી. આ કરેક્ટ આન્સર આવ્યો. કદાચ તમને એમ પૂછે મિત્રો, સેકન્ડ ઓપ્શન પૂછવા માટેનું બ્લેન્ક. લિસન ટુ મી, ધ્યાનથી સમજજો. રીડ્સ એવરી ડે. તમારા પ્રોનાઉનને ચેક કરવા માટે અહીંયા આઈ પૂછે, યુ પૂછે કે શી પૂછે. આઈડેન્ટિટી તમારી પાસે તૈયાર છે. હવે તમે વર્બ ફોર્મને ઓળખો છો જે રીડ્સ છે અને એની અંદર પણ સફિક્સ તમે એસ લગાડ્યું છે. અને એસ સફિક્સનો નિયમ તમે જાણો છો મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કે એ થર્ડ સિંગ્યુલર માટે લાગુ પડે. તો અહીંયા સી આવશે થર્ડ સિંગ્યુલરમાં. આઈ તો ફર્સ્ટ પર્સન છે, ફર્સ્ટ સિંગ્યુલર છે. યુ સેકન્ડ સિંગ્યુલર પ્લુરલ બંને છે, તો શી આવશે. આ સેકન્ડ પોઈન્ટ થયો. નેગેટિવ સેન્સમાં પૂછે જે શક્યતા ઘણી બધી વધારે. એવરી ડે. વર્બ ફોર્મ રીડ આપ્યું છે મિત્રો, તો સી પછી બ્લેન્ક છે, નોટ રીડ એવરી ડે. હવે તમારે રીડનું
બેઝિક ફોર્મ એટલે કે V1 આપી દીધું છે. હવે તમારે અહીંયા શું ઉમેરવાનું છે મિત્રો? અહીંયા રીડ ના આપે પણ અહીંયા આપશે ડુ અથવા ડસ. હવે તમે થર્ડ સિંગ્યુલરની કન્સેપ્ટ સમજો તો થર્ડ સિંગ્યુલર માટે એક બેઝિક રૂલ યાદ રાખો કે એસ કે ઈએસ જેવું આવવું જોઈએ. એ ક્યાં છે તો કે ડસ. થર્ડ સિંગ્યુલરમાં હંમેશા ડસ આવે. તમે મને પૂછો કે સર થર્ડ સિંગ્યુલર એટલે શું? તમે નવું બનાવ્યા જ કરો છો, તમને કેમ સમજાશે? મિત્રો લેવલ ડાઉન કરીને એટલા માટે ભણીએ છીએ આપણે, તમને એટલા માટે આ શીખવાડું છું કે એકદમ સ્ટ્રોંગલી અને પરફેક્ટલી તમે તૈયાર થઈ શકો. વેલ મિત્રો, પ્રોનાઉન કોને કહેવાય? પહેલી વાત તો નામના બદલે વપરાય તે પ્રોનાઉન, એ તમને ખબર છે. પ્રોનાઉન તમે જાણો છો. આપણે પ્રોનાઉનની વાત જ્યારે કરીએ છીએ મિત્રો, લેટ મી ઇરેઝ ધીસ થિંગ, ત્યારે તમારી સામે ઘણી બધી વસ્તુઓ આવશે. સિંગ્યુલર, પ્લુરલ. ગુજરાતી ભાષામાં અને સંસ્કૃત ભાષામાં આપણે પ્રોનાઉન માટે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ એવો પ્રયોગ કરીએ. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. ગુજરાતી, અંગ્રેજી અને મોટાભાગની વિશ્વની બધી જ ભાષાઓમાં બે ફોર્મ્સ હોય છે, કાં તો સિંગ્યુલર હોય કાં તો પ્લુરલ હોય. એટલે કે એક વચન હોય અથવા તો બહુવચન હોય. સંસ્કૃત એક એવી ભાષા છે જેમાં 3 વચન છે: એક વચન, દ્વિવચન અને બહુવચન. આઈ રિપીટ માય સેન્સ અગેન. સંસ્કૃત ભાષામાં 3 ફોર્મ છે વચનના: એક વચન, દ્વિવચન, બહુવચન. Rest of the languages are concerned with only 2 forms, plural forms, either singular or plural. Well, હવે જ્યારે પ્રોનાઉનની વાત કરીએ ત્યારે પહેલી વાત તો કે પ્રોનાઉન કોને કહેવાય તો કે પ્રોનાઉન. મિત્રો પ્રો પ્રિફિક્સ છે. મોટા ભાગના અંગ્રેજી શબ્દો પ્રિફિક્સ અને સફિક્સના કોમ્બિનેશનથી બન્યા છે. એક કોમ્બો બને છે મોટા ભાગના અંગ્રેજી શબ્દો. લિસન ટુ બી કેરફુલી. પ્રો પર ઘણા બધા વર્ડ્સ તમને મળશે જે પ્રિફિક્સ તરીકે કામ કરે છે. પ્રોનાઉન, પ્રોવિઝન, ઘણા બધા શબ્દો મેળવી શકશો. શોધજો તમે તમારી મેળે. પ્રોફાઇલ, PROFILE, પ્રોનાઉન, પ્રોવિઝન. વેલ, ઇન પ્લેસ ઓફ નાઉન, આ તો મને પૂછો કે સર નાઉન, તો કે નાઉન આઈડેન્ટિટી ઓફ એન ઓબ્જેક્ટ. તમારે મને બીજાઓથી અલગ ઓળખવો છે તો મારું નામ ડોક્ટર અતુલ સર, તો ડોક્ટર અતુલ સર એ મારી આઈડેન્ટિટી થઈ. તો નાઉન મિત્રો, નામની ઘણી બધી વાતો પછી કરીશું, કારણ કે સંજ્ઞા કહેવાય વ્યાકરણની ભાષામાં. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત બધી ભાષાઓમાં સંજ્ઞાના પ્રકારો. ઇંગ્લિશમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. 5 પ્રકારના નાઉન્સ છે. પ્રોપર નાઉન નંબર 1, નંબર 2 કલેક્ટિવ નાઉન, નંબર 3 મટીરિયલ નાઉન, નંબર 4 આઈ રિપીટ પ્રોપર નાઉન, collective noun,
મટીરિયલ નાઉન, કોમન નાઉન એન્ડ લાસ્ટ વન એબ્સ્ટ્રેક્ટ નાઉન. 5 પ્રકાર છે નાઉનના. આ 5 પ્રકારની ચર્ચા કરીશું આપણે. મિત્રો, GS1 નો જે પહેલો ટોપિક સિંધુ ખીણની સભ્યતા છે. સભ્યતા છે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, ગુજરાતીમાં ભાવવાચક સંજ્ઞા. વેલ, તો પ્રોનાઉનના જ્યારે પ્રકાર બનાવીએ ત્યારે એક તો સિંગ્યુલર એટલે એક, પ્લુરલ મોર ધેન વન. અહીંયા ફર્સ્ટ પર્સન આવે, સેકન્ડ પર્સન આવે, થર્ડ પર્સન આવે. ફર્સ્ટ પર્સનમાં હંમેશા ફર્સ્ટ સિંગ્યુલરમાં આઈ, હું એકલો છું તો આઈ મારા માટે જ્યારે હું પ્રયોગ કરું છું ત્યારે. તમારામાંનું કોઈ એક અથવા બધા જ મારી સાથે જોડાઈ જાઓ છો તો હું સ્વાભાવિક વીનો પ્રયોગ કરું છું. મિત્રો, હું જ્યારે સેકન્ડ પર્સનની વાત કરું છું, સેકન્ડ પર્સનની, ત્યારે મારી સામે કોઈ હોય, જેને હું જોઈ શકતો હોઉં, જેની સાથે વાત કરતો હોઉં, અને એ સિંગ્યુલર ફોર્મમાં હોય તો યુ. અત્યારે તમે ઘણા બધા મારી સામે છો, મને સાંભળો છો, જુઓ છો, તો હું જ્યારે યુ નો પ્રયોગ કરું, તમને હું બોલું છું કે તમે મારી વાત સાંભળો, તમે મને સમજો છો, એવું હું બોલું ક્યારેક, તમે મને સમજો છો, તો તમે એટલે કોઈ એક નહીં, બધા જ, તો પ્લુરલ ફોર્મ આવ્યું યુ. ઇંગ્લિશમાં યુના પ્લુરલ ફોર્મ બંને સિંગ્યુલર પ્લુરલ બંને સમાન છે. થર્ડ સિંગ્યુલર હી મેલ માટે, શી ફિમેલ માટે, ઇટ ન્યુટ્રલ છે, એન્ડ ધે બહુવચન માટે. હી કોને કહેવાય? નીધર આઈ નોર યુ. અત્યારે કોઈ પાસ થતું હોય, પસાર થતું હોય ને હું વાત કરતો હોઉં, હું પણ નથી, તમે પણ નથી, કોઈ થર્ડ વન છે, સિંગ્યુલર છે, મેલ છે તો હી, ફિમેલ છે તો સી, ન્યુટ્રલ છે તો ઇટ, અને જો એ પ્લુરલ ફોર્મમાં છે, એકથી વધારે, જે હું પણ નથી, તમે પણ નથી, તો ધે મૂકીએ. મિત્રો, તો આ વાત મેં પ્રોનાઉન નહીં કરી તમારી સાથે. પ્રોનાઉન બરાબર સમજજો. તમે હીની જગ્યાએ કોઈ નામ મેલ કન્સર્ન નેમ મૂકી શકો છો, શીની જગ્યાએ કોઈ પણ ફિમેલ નેમ મૂકી શકો છો, સિંગ્યુલર હોવું જોઈએ. આઈ રિપીટ માય સેન્સ અગેન, રાધા શીમાં આવે, કૃષ્ણ હીમાં આવે, સિંગ્યુલર આવવું જોઈએ. કૃષ્ણ એન્ડ અર્જુન પ્લુરલ બની ગયા. રાધા એન્ડ મીરા પ્લુરલ બની ગયા. મારી વાત સમજાય છે આપને? વેલ, તો આ વાત મેં કરી એ પ્રોનાઉન નહીં કરી. પ્રોનાઉનનું ગુજરાતી સર્વનામ. મિત્રો, હમણાં જ વાત કરીએ એમ નાઉન, ભલે વિલિયમ શેક્સપિયર સાહેબે જે કહ્યું હોય, વિલિયમ શેક્સપિયરે તો એમ પણ કહ્યું છે કે વોટ ઇઝ ઇન નેમ, પણ નામમાં જ બધું છે. વોટ ઇઝ ઇન નેમ, STI3 મીન્સ એક નામ છે તમારા માટે. એમાં જ તમારી દુનિયા અત્યારે સમાયેલી છે અને સમાવી જોઈએ. મિત્રો, જે ખરેખર મહેનત કરે છે, રંગ લાવવા માટે મહેનત કરે છે, તેમને STI3 મીન્સ સિવાય કશું દેખાતું નથી. એ નામ છે. નામના બેઝિકલી 5 પ્રકાર છે મિત્રો. નંબર 1 પ્રોપર નાઉન. નંબર 2 કોમન નાઉન. નંબર 3 કલેક્ટિવ નાઉન. નંબર 4 મટીરિયલ નાઉન.
And number 5, abstract noun. હું જરાય ઉતાવળ કરતો નથી મિત્રો, ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજાવવા પ્રયત્ન કરું છું. નોટબુકમાં લખી લેજો. પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. મિત્રો આ છે શું? પ્રોપર જે નામ હોય, ફોર એક્ઝામ્પલ એપાર્ટમેન્ટ્સ તો ઘણા બધા હોય, સિટી ઘણા બધા હોય, એકેડેમીઝ ઘણી બધી હોય, પણ જે સ્પેસિફિક છે તેની વાત કરીએ ત્યારે એને પ્રોપર નાઉન કહેવાય. દાખલા તરીકે અનેક સિટીઝ માનો એક રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, જુનાગઢ, આ બધા પ્રોપર નાઉન. અનેક રોડ હોય, અનેક રસ્તાઓ છે, એમાંનો એક રસ્તો આશ્રમ રોડ, તો એ પ્રોપર નાઉન બન્યું. રોડ કોમન નાઉન બન્યું, સિટી કોમન નાઉન બન્યું. યુ નો મિત્રો, કોમનની ડેફિનેશન તમને આવડે છે? જે કોમન હોય બધામાં, જેની કોમન ફીચર્સ હોય, AB પ્લસ BC, તો આ બંનેની અંદર કોમન છે B. આ B ની કેરેક્ટરિસ્ટિક સરખી, તો રોડની કેરેક્ટરિસ્ટિક સરખી, રોડનું કામ કરે છે. પણ કોઈ ચોક્કસ નામ આપ્યું હોય તો પ્રોપર નામ. વેલ, કલેક્ટિવ નાઉન કોને કહીશું? ગ્રુપમાં હોય, સમૂહમાં હોય. ફોર એક્ઝામ્પલ પોલીસ, આર્મી, ગ્રુપ, કમિટી. મિત્રો કમિટીનો સ્પેલિંગ બરાબર યાદ રાખજો. કમિટીનો સ્પેલિંગ આમ તો MCQ ફોર્મમાં પૂછાય, જ્યાં ઇંગ્લિશ સ્પર્શ કરતું હોય ત્યાં. COMMITTEE. ગ્રુપ, ટ્રસ્ટ, યુનિયન, આ બધું કલેક્ટિવ નાઉનમાં. મટીરિયલ નાઉન કોને કહીશું મિત્રો? You cannot count, but you can weigh it. તમે ગણી ના શકો, વજન કરી શકો. જેમાં મટીરિયલ આસ્પેક્ટ હોય. મિત્રો આપણે કેમિસ્ટ્રી તરફ જવું નથી. મટીરિયલ નાઉન ને કેમિસ્ટ્રીના કન્સેપ્ટમાં ને લિંકિંગ તરીકે રેફરન્સમાં વધારે સારું સમજાવી શકાય, પણ ત્યાં આપણે જવું નથી અત્યારે. પણ સીધી સાદી ભાષામાં કહીએ તો મિલ્ક, વોટર, ઓઇલ, જેને આપણે ગણી શકતા નથી પણ વજન કરી શકીએ છીએ. So these all are material nouns. And abstract noun means one can feel only. આપણે અનુભવી શકીએ, સ્પર્શી ન શકીએ, જોઈ ન શકીએ, સાંભળી ન શકીએ, પણ ફીલ કરી શકીએ, અનુભવી શકીએ. ફોર એક્ઝામ્પલ હેપીનેસ, પોવર્ટી, all these are abstract noun. મેમ્બરશિપ, તો આ બધા જ એબ્સ્ટ્રેક્ટ નાઉનની ડેફિનેશનમાં આવે. હવે આ તો કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, બેઝિકલી આ 5 પ્રકાર નાઉનના થયા. મિત્રો આ 5 પ્રકારના આધારે આપણે એનો સુનિયોજિત ઉપયોગ ક્યાં થાય ને કેવી રીતે થાય,
અને સેન્ટેન્સ પેટર્ન કેમ બને એ શીખવું છે. સભ્યતા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પ્રેમ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પછી તો ઘણી બધી વાતો આવશે મિત્રો, આમાં એડજેક્ટિવ ફોર્મની વાતો આપણે કરીશું. જો કે કન્ટેન્ટ જે મારી પાસે છે, આ કન્ટેન્ટની અંદર એક ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે મિત્રો. હવે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસમાં સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ આવે, ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી પણ આવે. એટલે ડિગ્રી ચેન્જ કરવાની થાય, પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રી, કમ્પેરેટિવમાંથી સુપરલેટિવ, સુપરલેટિવમાંથી પોઝિટિવ ડિગ્રી. એટલે એના વિશે હું ચેક કરું છું કે એમાં કયા કયા પ્રકારના પોઈન્ટ્સ આવે છે. મિત્રો વારંવાર કહ્યું છે એમ, આ બધી તૈયારીઓ તમને કરાવવા માટે મારે આ ચેક કરવું પડે, કારણ કે હું આ પ્રકારની પરીક્ષાઓમાંથી પસાર નથી થયો. યુઝ ઓફ આર્ટિકલ અને ડિટરમાઇન્સ એ ઇઝી છે મિત્રો. આર્ટિકલ 3 છે એ એન ધ. આર્ટિકલ ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે અને આર્ટિકલ એ એન ઇનડેફિનેટ આર્ટિકલ છે. આપણે એની ચર્ચા કરીશું નેક્સ્ટ સેશનમાં, સાથે ટેન્સ પણ લેતા રહીશું. પછી યુઝ ઓફ પ્રિપોઝિશન છે, પ્રીપોઝિશન ખૂબ જ મહત્વની વાત છે પ્રિપોઝિશનની પણ. પછી યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન છે, એ પછી પ્રિપોઝિશન ઇન, ઓન, ઇનટુ, એબોવ, ઓવર, આ બધા પ્રિપોઝિશન્સ છે. આ ખૂબ જ સમજવા જરૂરી છે, કારણ કે આ પૂછાતા હોય છે. ફોર એક્ઝામ્પલ, કેટલાક પ્રિપોઝિશન સરખા જ હોય છે, મિનિંગ ઓન, એબોવ અને ઓવર, આ ત્રણેય પ્રિપોઝિશન સરખા છે, ત્રણેયનો અર્થ સરખો. ઓન એટલે ઉપર, એબોવ એટલે ઉપર અને ઓવર એટલે ઉપર. પણ આ ત્રણેયનો ઉપયોગ કરીએ ત્યારે વાક્ય રચના પ્રમાણે ઉપયોગ કરવો પડે. The book is on the table. કરેક્ટ સેન્ટેન્સ, એકદમ સાચું છે. The book is on the table. Listen to me. The clock is above the table. The clock is above the table. કરેક્ટ સેન્ટેન્સ છે મિત્રો. આઈપીએલ ચાલે છે મિત્રો. આઈપીએલ ને થોડો સમય એક બાજુ મૂકજો. આઈપીએલ તો આવશે ને જશે, પણ કોઈ સારા ક્રિકેટરે સિક્સ મારી હોય ને કોમેન્ટેટર સરસ મજાનું બોલતા હોય, the ball is going over the head of the players. The ball is going over the head of the players. તો ઓવર એટલે ઉપર. ત્રણેયમાં ડિફરન્સ, ઓન, એબોવ, ઓવર. The fish is in the water. The fish jumped into the water. બદલ્યા, મિનિંગ સરખો, અંદર. મિત્રો આ બધી ડિસ્કશન આપણે કરવાની છે. એક હંમેશા યાદ રાખજો, અંગ્રેજી સહેલો વિષય છે. તમે ધારો એટલા માર્ક્સ એમાં લાવી શકો મિત્રો. હું એમ નહીં કહું કે તમને 100માંથી 100 તમને અપાવી દઈશ. મિત્રો મારી પાસે કોઈ જાદુઈ કરામત નથી. આઈ એમ નોટ અ મેજિશિયન, પણ આઈ એમ ડુઈંગ બેસ્ટ ફ્રોમ માય સાઇડ. મિત્રો બધી જ લિંક્સ જે યુટ્યુબ ચેનલમાં આપી છે, આ બધી જ લિંક્સને તમે જોઈન કરજો. લિંક ખોલવામાં કોઈ તકલીફ પડતી હોય, અપગ્રેડેશન માંગતું હોય, ક્યાંક એરર આવતી હોય તો અમને ઇન્ફોર્મ કરજો. પર્ટિક્યુલરલી ટેલિગ્રામ લિંક કેટલાક મિત્રોને ઇસ્યુ કરાવે છે એવું મારા ધ્યાનમાં આવ્યું છે.
દરેક જે પણ ગુજરાત એકેડેમી સાથે કનેક્ટેડ એપ્સ છે, જેટલી પણ ચેનલ છે, એ બધા સાથે જોડાઈ જાઓ. તમને આજે મેં ટેન્સીસ અને શીખવાડ્યું છે એનું એક સેકન્ડ હજુ આનું એક ડિરેક્ટ ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ, પ્રોનાઉન ચેન્જીસ જે આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કામમાં આવશે. ફોર એક્ઝામ્પલ અહીંની વાત કરીએ તો જ્યારે અહીંની વાત કરીએ છીએ ત્યારે પ્રોનાઉન ચેન્જ આવશે. આઈ નો મી, માય, માઇન, માયસેલ્ફ. વી નો અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. યુ નો યુ, યોર, યોરસેલ્ફ. યુ નો યુ, યોર, યોરસેલ્વ્સ. યુ નો હિમ, હિઝ, હિમસેલ્ફ. આ બધા પ્રોનાઉન ચેન્જીસ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશનમાં કામમાં આવશે. એટલે ફરીથી એનો પણ સ્ટડી આપણે કરવાનો છે મિત્રો. સમય છે, સમયનો દુષ્કાળ નથી. હું ફરીથી કહું છું, સમયનો દુષ્કાળ નથી. દુષ્કાળ શબ્દની સંધિ છૂટી પાડો પૂછી શકાય. સમય છે, સમયનો ઉપયોગ કરવો છે. સતત મહેનત કરતા રહ્યો મિત્રો, સતત વાંચતા રહો, સતત તમારા પ્રારબ્ધની સામે લડત આપતા રહ્યો. સતત મહેનત કરો, પ્રચંડ પુરુષાર્થ કરો, મન લગાવીને અભ્યાસ કરો, દિલ લગાવીને અભ્યાસ કરો અને સતત મનને એકાગ્ર કરો. સેજ પણ ઢીલું મનને નહીં પડવા દો. સેજ પણ ડાયલેમામાં નહીં આવો, ભ્રમણામાં નહીં આવો. આમ નહીં થાય તો, આમ નહીં થાય તો. મિત્રો, મન પાસેથી મેગ્નેટિક ફિલ્ડ જેવું કામ કરાવડાવો. પોઝિટિવ એનર્જી આપો. તમે STI 3 મેન્સ ક્લિયર કરવાના છો અને મેરિટમાં આવવાના જ છો એવું માનીને ચાલો. ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું સતત તમારી સાથે છું. મેં તમને પ્રોમિસ આપી છે, વચન આપ્યું છે અને પ્રતિબદ્ધ બન્યો છું. તમે જેટલી મહેનત કરશો, ફોલોઅપ લેશો, જેટલું વર્ક કરશો મિત્રો, એટલું જ સામે તમને વળતર મળે છે, એટલા જ તમે સફળ થાવ છો. ઇટ ઇઝ ધ લો ઓફ કર્મા. તમારું કર્મ ચાલુ રાખો, તમારી મહેનત ચાલુ રાખો. જ્યાં પણ જરૂર છે, કોઈ ટેકનિકલ ઇસ્યુ છે તો મને જાણ કરો, અમારી ટીમ તરત કામ કરશે. જે પણ ઇસ્યુઝ છે એનું સોલ્યુશન થઈ જશે. અને મેં વારંવાર કહ્યું છે મિત્રો, ગુજરાતના રિમોટ એરિયા સુધી પહોંચી જઈએ આપણે. મિત્રો, વારંવાર કહ્યું છે, મેં પાછું કહું છું, ફરીથી કહું છું, પુનરાવર્તિત કરું છું, ભાર દઈને કહું છું. અનેક જરૂરિયાતમંદ વાળા વિદ્યાર્થીઓ હશે, અનેક મિત્રો એવા હશે કે તેમની ઘરે વાંચવાની સગવડતા નહીં હોય, અનેક મિત્રો એવા હશે કે જેમના પર જવાબદારીઓનું વહન હશે, અનેક મિત્રો એવા હશે કે જે ઉંમરની બરાબર જેમની નોકરી માટેની તલાશ છે, એમની ઉંમરના પડાવ પર પહોંચ્યા હશે. કેટલાય મિત્રો એવા હશે કે જેમના જેમના પરીક્ષાના છેલ્લા એટેમ્પ્સ બાકી રહ્યા હશે. મિત્રો, સખત મહેનત કરો, સતત મહેનત કરો અને પ્રચંડ પુરુષાર્થ કરો. આવતીકાલે ફરી મળીએ છીએ. આવતીકાલના સબ્જેક્ટની યાદી સાથે રૂટીન શેડ્યુલ બની જાય છે મિત્રો. આજે લગભગ ગુજરાત કેરિયર એકેડેમી લગભગ 5 કે 6 દિવસ પૂરા કરે છે અને સતત આપણું આ સેશન તમારી એક્ઝામ સુધી ચાલુ રહેશે. અહીંથી મળતું મટીરિયલ મિત્રો, અહીંથી મળતી PDF, અહીંથી મળતી વર્કશીટ તૈયાર કરો
અને સતત કહેતો આવ્યો એમ સતત કહેતો આવ્યો છું, સતત કહેતો રહીશ. અત્યંત વિનમ્રતાથી મારા વાસ્ટ એક્સપિરિયન્સીસને આધારે, મારા અનુભવોને આધારે STI 3માં એક પણ સવાલ તમને નવો નહીં લાગે. STI 3 મેન્સમાં એક પણ સવાલ તમને અપરિચિત નહીં લાગે. દરેક સવાલ તમારો દોસ્ત હશે, પ્રશ્નપત્ર તમારો મિત્ર હશે. દરેક સવાલો તમારા મિત્રો બનશે. તમે એની સાથે આનંદથી તમારી સરસ મજાની પળો વ્યતીત કરી શકશો. સતત મિત્રો મહેનત કરતા રહો. ફરી મળીએ છીએ આવતીકાલે. ધન્યવાદ.